જય શ્રી કૃષ્ણ. જીવન જ્યોતમાં આજે આપણે સાંભળીશું દર શનિવારે કે મંગળવારના દિવસે કરવામાં આવતા હનુમંત મહામંત્ર કે હનુમાન રક્ષા કવચનો પાઠ. કહેવાય છે કે આ કવચના પાઠથી ભક્તોની ફરતે એક દિવ્ય કવચની રચના થાય છે અને તેને કોઈ પણ પ્રકારનું અનિષ્ટ સ્પર્શી શકતું પણ નથી. કહેવામાં આવ્યું છે કે ભગવાન રામે પણ રાવણ સાથેના યુદ્ધ પહેલા હનુમાન કવચનો આ પાઠ કર્યો હતો. આ જ કારણથી રાવણના અનેક પ્રયાસો અને આયુધો છતાં રામને કંઈ નુકસાન થયું ન હતું. હનુમાનજીના આ કવચના પાઠથી તમામ ખરાબ અને નકારાત્મક શક્તિઓ તે વ્યક્તિથી દૂર રહે છે. હનુમાન કવચ કરનાર વ્યક્તિ પર કોઈ પ્રકારની જાદુ ટોણા કે પછી ટોટકાની કોઈ પણ અસર થતી નથી. તેમજ જો કોઈ આવો પ્રયાસ કરે તો પણ હનુમાનજી આવું કરનાર વ્યક્તિને દંડિત કરે છે. આ હનુમંત મહામંત્ર કે આ કવચનો પાઠ બની શકે તો રોજ સવાર સાંજ કરવાથી અનેક ગણું ફળદાયી નીવડે છે. હનુમાનજીને કળિયુગના હાજરા હજુર દેવતા કહેવાય છે. હનુમાનજી અજર અમર છે. હનુમાનજીના કવચના પાઠ કરવાની વિધિ આ પ્રમાણે છે. હનુમાન કવચના પાઠ માટે સૌપ્રથમ સવારે સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટાની સામે આસન પર બેસી પૂજા આરંભ કરતા પહેલા હનુમાનજીના આરાધ્ય શ્રી રામના આશીર્વાદ લેવા. પછી હનુમાનજી પર સિંદૂર વસ્ત્ર અને જનેऊ અર્પણ કરવી. હનુમાનજીની પૂજા કર્યા બાદ હાથમાં એક રુદ્રાક્ષની માળા લઈને ઓમ શ્રી હનુમંતે નમઃ આ કવચ મંત્રનો જાપ કરવો. ઓછામાં ઓછી તેની એક માળા કરવી. આ કવચ મંત્રની એક માળાથી પણ ભક્તની ફરતે 24 કલાક સુધી રક્ષણ આપતું દિવ્ય કવચ બની જાય છે. દરરોજ રક્ષણ મેળવવા માટે રોજ સવારે અને સાંજે આ મંત્રની એક માળા જરૂર કરવી જોઈએ. આ ઉપરાંત બીજા પણ મંત્રો આપણે જોઈશું કે જેનાથી જુદા જુદા ફાયદા થશે. ઋણ મુક્તિ માટેનો મંત્ર છે ઓમ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા. આ મંત્રના જાપની રોજ એક માળા કરવાથી 45 દિવસમાં જ તમને તેની જાદુઈ અસર દેખાશે કે જેનાથી તમારા તમામ પ્રકારના ઋણો દૂર થશે. ત્યાર પછી વ્યક્તિની કોઈ પણ મનોકામના હોય તેની પૂર્તિ માટે હનુમાન મંત્ર છે મહાબલાય વીરાય ચિરંજીવીન ઉદ્ધતે હારિણે વજ્રદેહાય ચોલંગધિત મહાવ્યયે. કોઈ પણ મનોકામના હોય તેની પૂર્તિ કરવા માટે આ મંત્રનો જાપ કરવો કે આ મંત્રની એક માળા કરવાથી ચોક્કસ ફળ પ્રદાન થશે. ત્યાર પછીનો મંત્ર છે કોઈ પણ સંકટ દૂર કરવા માટે ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય સર્વે રોગ હરાય સર્વે વશીકરણાય રામદૂતાય સ્વાહા. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હોય તેવો તમને આભાસ થાય તો આ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી રહેશે. આ મંત્રના જાપથી શત્રુઓથી પણ તમારી રક્ષા થશે અને તમને દરેક જગ્યાએ આ મંત્ર વિજય અપાવશે. તો આ હતા હનુમાનજીના મહામંત્ર કે જે મંત્રનો દરરોજ સવારે કે સાંજે એક વખત પાઠ કરવાથી કે દર શનિવારે કે મંગળવારે પાઠ કરવાથી પણ હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજી સર્વે સંકટોનો નાશ કરે છે. હનુમાનજીની આરાધના અતિ ઉત્તમ અને ફળદાયી છે. તો આ હતા હનુમાનજીના આવા પવિત્ર પાવન મંત્રો. બોલો કષ્ટભંજન દેવની જય.